એક મિલિયનર ભાઈએ પૂછ્યું કે અમિતભાઈ તમે કહો છો કે ખોટા ખર્ચા ના કરવા જોઈએ, લાઈફ એવી ક્રિએટ કરવી જોઈએ કે જેમાં તમને સંતોષ મળે. તો કે મને અમુક વસ્તુઓ કરવામાં સંતોષ મળતો હોય, ધારો કે ફેન્સી ગાડી બાય કરવામાં કે મોટું ઘર હોવામાં, તો એમાં શું વાંધો છે કે મારી જોડે પૈસા છે, હું ના ખર્ચી શકું મારી ઉપર? મેં કીધું ખર્ચી શકો ને, પણ મેં કીધું તમે ખરેખર તમારી ઉપર ખર્ચો છો? એટલે કે હા, મને મોટું ઘર ગમે છે. મેં કીધું ઓકે. મેં કીધું ચલો તમને મોટું ઘર ગમે છે, આ ફેન્સી ગાડી ગમે છે, એક સેકન્ડ માટે ખાલી એમ વિચારી લો કે તમે કોઈક એવા આઇલેન્ડ ઉપર રહો છો અને એ આઇલેન્ડ ઉપર બીજું કોઈ જ નથી, તમને ઇલેક્ટ્રિસિટી, ઇન્ટરનેટ બધું મળી રહે છે. હવે તમે એ આઇલેન્ડ ઉપર રહેતા હોય તો તમારે 7 બેડરૂમનું ઘર જોઈએ છે ખરેખર? કોઈ જોવાવાળું નથી, કોઈ જોવા નહીં આવે, તમારા સંબંધીઓ નહીં આવે, તમારા આજુબાજુવાળા નહીં આવે, તમારા નેટવર્ક ફ્રેન્ડ્સ કોઈ એ ઘર જોવા નહીં આવવાનું, ખાલી તમે રહેવાના છો. અને એ ભાઈ અને એમની વાઈફ 2 જ જણા છે અને અત્યારે 7 બેડરૂમનું મોટું ઘર છે. તો એક મિનિટ વિચાર્યું એમણે, પછી કે યા તો પછી આવડું મોટું ઘર શું કરવાનું, કે આમાં સફાઈ કરવામાં ને એમાં મેન્ટેન કરવામાં બહુ ટાઈમ ને ખર્ચો થતો હોય છે, અને કે ખર્ચા કરતાં ટાઈમ બહુ જતો રહેતો હોય છે. જો એવી રીતે હોત, કોઈ આવવાનું જ ના હોત, કે કોઈને હું બોલાવવાનો જ ના હોત, એકલો રહેવાનો હોત, કે હું મારા વાઈફ 2 રહેવાના હોત, તો આવડા મોટા ઘરની જરૂર નથી. મેં કીધું ચલો કોઈક વર્ષે એકાદ વાર આવવાનું હોય, પણ એ માણસ એવું હોય કે જેની જોડે ઘર જ નથી, કે એ ભાઈ તમારો ફ્રેન્ડ છે પણ એ હોમલેસ છે અને કદી ઘર જ નથી, તો તમારે આ 7 બેડરૂમનું ઘર જોવું છે? કે ના એને તો હું મારું 2 બેડરૂમનું ઘર હોય એ બતાવું તો બી કે એને તો ખુશી જ થવાની છે. મેં કીધું બસ, તો દેટ્સ ધ થિંગ, કે તમે એમ કહો છો કે તમે તમારા માટે કરો છો. જો તમારા માટે કરતા હોત તો પછી આ મેં ફેક્ટર જે ચેન્જ કર્યા કે બીજું કોઈ નથી જોઈ શકવાનું તમારું ઘર કે ગાડી, કે બીજું કોઈ માણસ એવું નથી જોઈ શકવાનું કે જેની જોડે 3 બેડરૂમનું ઘર હોય ને તમારું 2 બેડરૂમનું હોય, એ 3 બેડરૂમવાળો કદી નથી આવવાનો. તો તમારે નથી જોઈતું 7 બેડરૂમનું ઘર, એટલે એ ઈચ્છા તમારી નથી. એ ઈચ્છા એટલે થઈ ગઈ છે કે તમારે તમારા સર્કલમાં કે ભાઈ આપણે મોટું ઘર હોવું જોઈએ, થોડી આપણે લાગવું જોઈએ કે ભાઈ આપણી જોડે પૈસા છે. એટલે જ્યારે બી તમને એવું થાય ને કે હું ખોટો ખર્ચો કરું છું કે નથી કરતો, ત્યારે એક મેન્ટલ એક્સરસાઇઝ કરજો કે કોઈ ફેન્સી કપડાં તમે લેવા જવાના હોય, રાઈટ, મોટા બ્રાન્ડેડ વસ્તુ, અને એનો શોખ હોય તો બરોબર, એકાદ વસ્તુનો શોખ હોય ઘણાને, એક વસ્તુ એટલે કોકને ગાડીનો શોખ હોય, કોકને કપડાનો શોખ હોય, કોકને મોટા ઘરનો શોખ હોય, ચલો માની લીધું. પણ જ્યારે બધી વસ્તુઓ એટલે થતી હોય કારણ કે એ તમે બીજાને બતાવી શકો. હવે કપડાં લેવાનું હોય, તમે મસ્ત આમ સ્કિન ટાઈટ કપડાં પહેર્યા હોય, મોટા કોઈ બ્રાન્ડેડ માણસે બનાવેલા હોય કે બ્રાન્ડેડ કંપનીના હોય, અંદર મસ્ત લાગતા હોય એમાં, પણ હવે તમે એવા આઇલેન્ડ ઉપર રહેતા હોય કે ભાઈ ચાલ કોઈ જોવાનું નથી, મને કેવા ગમશે, તો તમે એવા જ કપડાં પસંદ કરશો કે જેમાં તમે કમ્ફર્ટેબલ હોય. તમે એવું નહીં જોવા દો કે મને હું કેવો દેખાવું છું એની અંદર, રાઈટ. એ ફેક્ટર થોડો ઇમ્પેક્ટ કરે છે બેઝડ ઓન કે તમારું ડિઝાયર કેટલું છે એ પર્ટિક્યુલર વસ્તુ માટે, અને તમારો શોખ કેટલો છે, રાઈટ. એકાદ વસ્તુમાં શોખ હોય તો ઇટ્સ ઓકે, એમાં કશું ખોટું નથી, પૈસા હોય તો ખર્ચી શકાય, કોઈ એમાં એવું નથી કે ભાઈ ના કરવું જોઈએ. પ્રોબ્લેમ ક્યારે થાય છે? જ્યારે પૈસા લોકો જોડે ના હોય તો પણ, કે ભાઈ જો હું સારા કપડાં નહીં પહેરું, મોટું ઘર નહીં હોય, મોટી ગાડી નહીં હોય, તો બધાને લાગશે કે હું સારું નથી કર્યો લાઈફમાં, અને એના માટે એ લોકો વધારે ખર્ચો કરતા હોય છે. તો જો ખરેખર ઇફ ધ કેલ્ક્યુલેશન ઇઝ કે મારે મારા માટે કરવું છે, તો એક એક્સરસાઇઝ કરી લો કે ભાઈ બીજું કોઈ નથી જોવાનું તો બી હું આ વસ્તુ કરીશ, અને જો તો બી કરવાના હોય તો કરો, કારણ કે એ તમે તમારા માટે કરો છો. પણ જો એવું તરત થયું કે ના યાર કોઈ જોવાવાળું નહીં તો આ કરીને શું ફાયદો, then you are doing it for somebody else. અને બીજા માટે જે માણસ લાઈફ જીવતો હોય ને એને કદી પૂરતું નથી પડવાનું, કારણ કે ઇલાન મસ્ક શેમાં રહે છે અત્યારે તમને ખ્યાલ હોય તો? ટેક્સાસની અંદર એણે એક પેલું 50,000નું મૂવેબલ હાઉસ લીધું છે, એણે બધા એના ઘર વેચી કાઢ્યા છે, ખાલી મૂવેબલ હાઉસ, કે ઘરના કામના નજીકમાં મને એ ઘર હોય. હવે એના કરતાં તો તમારા લોકોનું મોટું ઘર છે ને, રાઈટ. સો ઇફ ઇટ ઇઝ અબાઉટ કમ્પેરિઝન, દેન કમ્પેર કરો કે ભાઈ કોના કરતાં તમને ફ્રીડમ વધારે મળે છે, કોના કરતાં તમને કમ્ફર્ટ વધારે મળે છે, કોના કરતાં તમને પીસ ઓફ માઇન્ડ વધારે મળે છે. એ બધી વસ્તુમાં જીતશો ને એ આગળ પડશે, નહીં કે બીજા કરતાં હું બેટર શેમાં લાગી રહ્યો છું. શેર કરજો તો બધાને બી ખબર પડે કે ભાઈ ખોટા ખર્ચાનો મતલબ એમ નહીં કે ફેન્સી વસ્તુઓ ના જરૂર હોય તો બી લઈએ. ખોટા ખર્ચાનો મતલબ એ બી કે બીજાને બતાવવા માટે આપણે કોઈ વસ્તુ કરીએ. ચાલો, ટેક કેર.